કેમ છો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમને આ વિડીયોમાં કાંડા બનાવતા શીખવાડીશ। વિડીયોને શરૂ કરતા પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। આગળના વિડીયો ન જોયા હોય તો તે જોઈ લેજો। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આ કાંડા બનાવવા માટે તમારે સફેદ અને બ્લેક કલરની એટલે કે કાળા કલરની દોરી લઈ લેવાની છે। ત્યારબાદ આ રીતે સફેદ દોરીની ચોકડી મારી લેવાની છે। ત્યારબાદ કાળી દોરીના બે છેડા ભેગા કરીને લઈ લેવાનું છે। ત્યારબાદ આવી રીતના દોરીને લઈ લેવાની અને ગાંઠ મારવાની છે અને ગાંઠમાંથી કાઢી લેવાની છે। તમે જોઈ શકો છો। તો આવી રીતના તમે દોરી લઈ શકો છો અને આમ આવી રીતના કાઢી અને તમે ગાંઠ વાળી શકો છો। ત્યારબાદ ગાયોને બાંધવા માટેનું નાકું જે છે સફેદ દોરીમાં ઉપર નાકું છે, નાકું તમે જે પ્રમાણમાં ગોટી બનાવવાના હોય તે પ્રમાણે લઈ શકો છો। જો આ બેને ચોકડી મારી, બે સફેદ દોરીની ચોકડી મારી, કાળી દોરીની વચ્ચેથી બે છેડા લઈ લેવાના છે। તમે જોઈ શકો છો। આવી રીતના તમારે લઈ લેવાના છે। જો તમે વિડીયો જોઈ શકો છો। બે છેડા લીધા બાદ આ ગાંઠને સરખાઈથી ખેંચી લેવાની છે અને ટાઈટ કરી લેવાની છે। જો આવી રીતના તમે લઈ લો છો। મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આટી ન પડે। આટી પડશે તો થોડીક એનો શેપ બગડી જશે, એની ડિઝાઇન બગડી જશે। આ તમે જોઈ શકો છો આવી રીતના ડિઝાઇન પડે છે। હજી તમને ન સમજાણું હોય તો બીજી વાર હું હજી શીખવાડું છું। જો પહેલી દોરી લઈ બીજી દોરીને આટી મારવાની છે આવી રીતના, એકની માથે એક દોરી લઈ ત્યારબાદ કાળી દોરીની વચ્ચેથી કાળી દોરીના બંને છેડા લેવાના છે। તમે જોવો છો કે આવી રીતના જો મેં લઈ લીધા છે। જોઈ શકો છો તમે। આ વિડીયોના મેં બે પાર્ટ બનાવ્યા છે, પાર્ટ 1 અને પાર્ટ 2। પાર્ટ 1માં તમને દોરી કેવી રીતે ગૂંથવાની તે શીખવાડવામાં આવશે અને પાર્ટ 2માં તમને ગોટી કઈ રીતે ગૂંથવી તે શીખવાડવામાં આવશે। જો તમને ન સમજાય તો તમે મને કોમેન્ટ કરી શકો છો। હું નવો વિડીયો લાવીશ તો તમને પ્રોપરલી સમજાય તેવું પ્રયાસ કરીશ। બરોબર મિત્રો, આવી રીતના તમારે ટાઈટ કરી લેવાની છે। જો અહીં આટી ચડી છે પણ મેં આટી હરખાઈને કાઢીને ટાઈટ કરી નાખી છે। તમે જોઈ શકો છો આવી રીતના જો ડિઝાઇન બનતી જશે અને તમારે ગૂંથતી જવાની છે। તમારા પશુની ડોકની માપ જે હોય છે એ પ્રમાણે તમારે લંબાઈ રાખવાની છે, માપીને તમે બનાવી શકો છો। હજી ન સમજ પડતી હોય તો આવી રીતના આટી લેવાની છે અને કાળી દોરીના બંને છેડા વચ્ચેથી કાઢી લેવાના છે। તમે જોઈ શકો છો। બસ આવી રીતના કાઢી લેવાના છે। સાવ સરળ રીત છે। એકવાર વિડીયો અંત સુધી જોજો તો તમને સમજમાં આવી જશે। તમે ઉપર જોઈ શકો છો દોરીની કેવી સારી ડિઝાઇન આવી ગઈ છે અને શેપ બન્યો છે મસ્ત। તમે ધારો તો બીજો પણ કલર યુઝ કરી શકો છો। મેં બ્લેક અને વ્હાઇટ યુઝ કર્યો છે। તમે કોઈ અન્ય જેમ કે લાલ, લીલો, પીળો ગમે તે કલર યુઝ કરી શકો છો। તમારી પાસે જેવી દોરી પડી હોય તેવો તમે યુઝ કરી શકો છો। હવે મિત્રો તમે જોઈ શકો છો કે મેં આખું કાંડું ગૂંથી નાખ્યું છે। ગળાનો ભાગ આખો મેં ગૂંથી નાખ્યો છે અને માપ લઈને ગૂંથ્યો છે જેથી મારી ગાયને થઈ રહે। તમે તમારા પશુ માટે આવી રીતના માપ લઈને કરી
કરી શકશો. જો આવી રીતના મેં કરી નાખ્યું છે. ત્યારબાદ જો આવી રીતના બનીને તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ એક સફેદ દોરી લઈને તેને મેં વાળી છે. તેવી રીતના વાળી અને પકડી લેવાની છે. જો મેં પકડી છે, કેમ પકડી છે તે પણ મહત્વનું છે. આવી રીતના પકડી લેવાની છે. ત્યારબાદ બીજી સફેદ દોરીને લઈને આંટી ચડાવવાની છે. તમે જોઈ શકો છો. 3-4 આંટી માર્યા બાદ તમે વધુ પણ આંટી મારી શકો છો, ઓછી પણ આંટી મારી શકો છો. એને સાંબો કહેવામાં આવે છે. અને આ સાંબો તૈયાર થઈ ગયો છે અને તેને નીચેથી કાઢી લેવાનો છે. ઉપર જ્યાં આંટી પૂરી થાય છે ત્યારથી નીચે કાઢી લેવાનો છે. તમે જોઈ શકો છો. ત્યારબાદ તેને ટાઈટ કરી લેવાનો છે. અહીંયા ઢીલો છે તો આવી રીતે ગોળ ફેરવીને ટાઈટ કરી લેવાનો છે અને ખેંચીને ટાઈટ કરી લેવાનો છે. જો તૈયાર છે અને નીચે જે છેડા લબડાય છે ત્યાં દોરો વીંટી અને તેને કાપી લેવાના છે. અને જો આવી રીતના આમ કાંડું બાંધી દેવાનું છે. આચું સાદું કાંડું. હજી પાર્ટ 2માં તમને નીચે ગોટી બનાવવાની અને ગોટીમાં કેવી રીતે ગૂંથવાનું એ રીતે તમને વિડીયોમાં હું દેખાડીશ કઈ રીતે ગૂંથવાનું. રેડી મિત્રો? તો આ વિડીયોમાં